આજના સમયમાં નાના બાળકોથી લઈને મોટા અને વડીલો સુધી પણ મોબાઈલનો ઉપયોગ ખૂબ જ વધતો જાય છે અને મોબાઈલનો ઉપયોગ કરવો બધાને ખૂબ જ ગમતો હોય છે અને એમાં પણ સૌથી વધારે રીલ્સ જોવાનું બધાને ખૂબ જ ગમતું હોય છે અને રીલ્સ સ્ક્રોલ કરતા કરતા કલાકો વીતી જાય છે અને એની આપણને ખ્યાલ પણ નથી આવતી કે સમય ક્યાં જતો રહે છે। એક રીલ અડધી જોઈ અને બીજી રીલ પર, ત્રીજી રીલ પર, ચોથી રીલ પર, એમ આપણે લગાતાર એને સ્ક્રોલ કરતા હોઈએ છીએ અને રીલ જે છે એ 30 સેકન્ડની અથવા તો 40 સેકન્ડની હોય છે, છતાં પણ આપણે એને પૂરી રીતે એન્જોય નથી કરતા અને આપણે જેવી રીતે મૂવીને એન્જોય કરીએ છીએ એવી રીતે રીલને પણ પૂરી એન્જોય નથી કરતા અને નેક્સ્ટ રીલ પર જતા રહીએ છીએ। તો આજના સમયની અંદર મોબાઈલનો ઉપયોગ કરવો એ એક લત બની ગઈ છે અને એના કારણે ઘણી બધી ગંભીર સમસ્યાઓ ઊભી થાય છે। આપણે જોઈએ છીએ કે મોબાઈલ વધારે પડતો નાના બાળકો યુઝ કરે છે તો એમના સેહત પર કેવી ઇફેક્ટ થાય છે। તો આજે આપણે એના વિશે જ વાત કરવાના છીએ કે લગાતાર આપણે મોબાઈલ જોઈએ છીએ, લગાતાર રીલ જોઈએ છીએ તો એનાથી આપણા સેહત પર શું અસર થાય છે વાત કરીએ। અને રિસર્ચ પ્રમાણેની આ વાત છે, મારી બનાવેલી વાત નથી અને તમે બધાએ અનુભવ્યું પણ છે, તમે બધા જુઓ છો। મોટાભાગના મેં મારી આજુબાજુના નજીકમાંથી પણ લોકોના રિલેટિવ્સમાં જોયું છે કે જે નાના છોકરાઓ વધારે પડતા મોબાઈલનો યુઝ કરે છે એમની આંખો કાં તો ત્રાંસી થઈ જાય છે, આંખો વધારે પટપટે છે અને માનસિક રીતે એમનું બેલેન્સ નથી રહેતું અને ગેમ રમતા હોય તો આવી રીતે આખો દિવસે હાથની એમની એક્ટિવિટી થતી હોય છે, મોબાઈલ હાથમાં ના હોય તો પણ એક્ટિવિટી કરતા હોય છે। તો સૌથી વધારે સર્વે પ્રમાણે જાણવા મળ્યું છે કે માનસિક રીતે એની ઇફેક્ટ વધારે થતી હોય છે અને એમાં પણ ફોકસ બરાબર રહેતું નથી। આપણે કહીએ છીએ કે અત્યારના સમયની અંદર નાના બાળકો જે છે એ ફોકસ કરીને લેસન નથી કરતા, એક થોડું લેસન કરીને ઊભા થતા હોય છે એટલે કે ટકીને બેસી નથી રહેતા। ભણવામાં પણ અડધી કલાક એમને એક જગ્યાએ બેસાડી રાખવા હોય તો એ બેસતા નથી। એનું રીઝન એ છે કે વધારે પડતો મોબાઈલ જોવે છે, રીલ સ્ક્રોલ કરે છે, એના કારણે આપણે બધા રીલ જોઈએ તો રીલ 20 સેકન્ડ 30 સેકન્ડની રીલ જોઈએ અને આપણે એને સ્ક્રોલ કરી દઈએ છીએ તો આપણું ફોકસ જે છે એ તૂટી જાય છે। ફોકસ જેટલી રહેવું જોઈએ એટલું એ ચીજમાં રહેતું નથી એટલે આપણે 2 કલાક 3 કલાક સુધી ફોકસથી શાંતિથી એક જગ્યાએ બેસી શકતા નથી, શાંતિથી એક વસ્તુ શીખી શકતા નથી। એટલે સૌથી વધારે ઇફેક્ટ ફોકસ ઉપર થાય છે અને આપણું મેન્ટલ એબિલિટી પણ ઓછી થતી જાય છે અને એની સાથે સાથે જ વધારે પડતી રીલ આપણે સ્ક્રોલ કરીએ છીએ તો ઊંઘનો પ્રશ્ન સૌથી મોટો ઊભો થાય છે। મોટા ભાગના લોકોની ફરિયાદ હોય છે કે રાત્રે ઊંઘ નથી આવતી। મારી પાસે પણ ઘણા બધા એવા કોલ્સ આવે છે કે અમે રાતે ઊંઘી શકતા નથી, જલ્દી ઊંઘ નથી આવતી, ઊંઘની ગોળી લેવી પડે છે। તો એનું રીઝન એક છે કે માનસિક રીતે એક તો સ્ટ્રેસ લે છે અથવા તો મોબાઈલ વધારે જોવે છે અને અત્યારની જનરેશનમાં મેં ઘણી બધી જગ્યાએ જોયું છે અને મારા અનુમાન પ્રમાણે હું કહું છું કે અત્યારના બાળકો જે છે એ રાત્રે મોડા સુધી નેટફ્લિક્સ પર વેબ સિરીઝ જોતા હોય છે અને વેબ સિરીઝ જોતા જોતા ખબર જ નથી પડતી કે ક્યારે 2 વાગી જાય છે, 3 વાગી જાય છે અને 3 વાગ્યા પછી ઊંઘતા હોય છે અને એમની સવાર 10 કે 12 વાગે થતી હોય છે। વેકેશનમાં હંમેશા આવો માહોલ જોવા મળે છે તો આ લતને ખરેખર આપણે સુધારવી જોઈએ। એ આપણા માનસિક સ્વાસ્થ્ય પર બહુ જ ખરાબ અસર કરે છે। એની સાથે સાથે વજન પણ વધવા લાગે છે। મોબાઈલને જોઈએ ના તો ટેન્શન થયા કરે છે કે શું આવ્યું હશે એટલે એક તો સ્ટ્રેસ પણ વધે છે, કોર્ટિસોલ હોર્મોન રિડ્યુસ થાય છે, વજન વધવા લાગે છે અને વધારે પડતી રીલ જોવાના જે ટ્રેન્ડ છે, વધારે પડતી રીલ જોવાની જેને લત લાગી ગઈ છે એને બ્રેન રોટ પણ કહેવામાં આવે છે। એટલે કે મગજનું સડવું, એક રીતે આપણું મગજ સડતું જાય છે તો આ સડતા મગજને આપણે અટકાવવું જોઈએ અને એના માટે આપણે મોબાઈલથી દૂર રહેવું જોઈએ। મારું કહેવાનું અહીંયા બિલકુલ એ નથી કે તમે મોબાઈલનો યુઝ કરવાનું બંધ કરી દો, પણ તમે મોબાઈલનો સદુપયોગ કરી શકો છો। મોબાઈલ જોવા માટે તમે એક એલાર્મ સિસ્ટમ બનાવી શકો છો કે મારે આટલા સમયની અંદર મારા ઇમ્પોર્ટન્સ કામ હોય છે। જો તમે સોશિયલ મીડિયાના માધ્યમથી કામ કરતા હો, તમારો બિઝનેસ ઓનલાઈન ચાલતો હોય તો તમે એના માટે રિમાઇન્ડર મૂકી શકો છો કે આ રીતે મારે કામ કરવું જોઈએ અને એ રિમાઇન્ડર દરમિયાન તમે મોબાઈલનો યુઝ કરશો તો એ તમારા માટે ખૂબ જ હેલ્પફુલ રહેશે। અને સાથે સાથે આપણે જેમ આપણા શારીરિક સ્વાસ્થ્ય માટે ફાસ્ટ કરીએ છીએ એવી રીતે આપણે આપણા ગેઝેટ માટે પણ ફાસ્ટ કરીએ,
ડેઈલી આપણે 1 કલાક અથવા તો વીકલી 1 દિવસ ઇલેક્ટ્રોનિક સાધનો અને એમાંય પણ સ્ક્રીન ટાઈમ વાળા સાધનોથી દૂર રહીશું તો એ આપણા માટે વધારે ઉપયોગી રહેશે.